નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 5 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ ટૂના દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 2 મેના રોજ આ એક મહત્વનો દિવસ ઉજવવામાં આવે છે, જે ટૂના એક નામની માછલી છે એને સમર્પિત આ દિવસ છે. વિશ્વ ટૂના દિવસ દર વર્ષે 2 મેના રોજ ટકાઉ માછીમારી અને ટૂનાની પ્રજાતિઓનું સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ ઉજવણી સરકાર અને બિન સરકારી સંસ્થાઓ સાથે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન ના સમર્થિત એક દિવસ છે. તો યાદ રાખવો. 2026 ની સ્થિતિની વાત કરીએ તો શનિવાર 2 મેના રોજ આપણે આ ઉજવી રહ્યા છે. વાર્ષિક લગભગ 7 મિલિયન ટન ટૂના પાક લેવાય છે, એટલે કે ટૂના માછલીની ઉત્પાદન થાય છે, જેમાં વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં મહત્વપૂર્ણ છે. કારણ કે જે બધી ખાવાવાળા હોય ને એ કહેતા હોય કે આનો છે ને એક અલગ જ સ્વાદ આવે છે બીજી માછલીઓ કરતા. જેને ટ્રાય કરી હોય કોમેન્ટ કરજો. ટૂના પ્રજાતિઓ ખાસ કરીને ઉત્તર પેસિફિક, બ્લુફિગ અને ટૂનાથી વધુ પડતા માછલાઓની માછીમારીઓને મળી આવે છે. તો આ એના સ્થળો છે જ્યાં જોવા મળે છે ટૂના નામની માછલી. તો ખાસ આપણે વિશ્વ ટૂના દિવસ યાદ રાખવો, 2 મેના રોજ આપણે ઉજવી રહ્યા છીએ. અને ગુજરાતે એક માછલીને રાજ્ય પ્રાણી અથવા તો રાજ્ય માછલી તરીકે દરજ્જો આપ્યો હતો. જે તમને આવડે તો કોમેન્ટ કરી દઉં. ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું. ટ્રોલ હું જ કહી દઉં, યાદ રાખવું. 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાતે 66મો સ્થાપના દિવસ ઉજવ્યો અને 2 મે આપણે ટૂના દિવસ મનાવ્યો છે. તો યાદ રાખવો આ મહત્વનો આર્ટિકલ. ત્યારબાદ તાજેતરમાં જ કોને આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક મળી છે? તો ટી રવિશંકરનું સ્થાન લેવાના છે, પુરોહિત જૈન બન્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે 3 વર્ષના સમયગાળા માટે. કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે રોહિત જૈનની નિમણૂકને મંજૂરી આપી દીધી. હાલમાં જ કેન્દ્રીય બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહેલા જૈન 2026ના રોજ અથવા તો તે પછી જોડાયેલી તારીખથી 3 વર્ષનો એમનો કાર્યકાળ હશે, જે ઇમ્પોર્ટન્ટ ગણાય છે. અને રોહિત જૈન જે ટી રવિશંકરનું સ્થાન લેવાના છે, કારણ કે અહીંયા 3 વર્ષ કમ્પ્લીટ કરી લીધા છે. આપણને ખબર જ છે આરબીઆઈ ની બેઝિક માહિતી, જેમાં ગવર્નર હોય, ડેપ્યુટી ગવર્નર હોય. આરબીઆઈ ની વાત કરી લઈએ. 1 એપ્રિલ 1935માં એની રચના થઈ હતી. કયા આયોગની અથવા તો કયું કમિશન હતું? તો યંગ રિટર્ન કમિશનની ભલામણથી. એનું મુખ્ય મથક મુંબઈમાં છે. આનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. હાલના ગવર્નર સંજય મલ્હોત્રા છે, 26મા નંબરના. પેલા બ્રિટિશ ગવર્નર હતા સર ઓસ્બોર્ન સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. આ તો થઈ ગઈ બેઝિક માહિતી. જ્યારે ડેપ્યુટી 4 ગવર્નરો જોઈ લઈએ. એક તો શિશિર ચંદ્ર મુર્મુ છે, બીજા તો કે ટી રવિશંકર હતા, એના સ્થાને રોહિત જૈન આવ્યા છે. સ્વામીનાથન જાનકી રમન એમના એમ છે અને પૂનમ ગુપ્તા પણ એમના એમ છે. તો ખાસ મહત્વના છે. આ પેલા આ જોડાણા હતા. આ નવા કરંટમાં શશિર ચંદ્ર મુર્મુ એ પણ નવા જ છે. તો બંને પદો આપણને યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા મંત્રાલયે ભારતમાં મહિલા અને પુરુષ 2025 એવો રિપોર્ટ બહાર પાડ્યો છે? તો મોસ્પીએ બહાર પાડ્યો છે, જે આંકડા માહિતી પ્રસારણ મંત્રાલય છે એના અંતર્ગત આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, ઇંગ્લિશમાં કહે તો મોસ્પી, 29 એપ્રિલ 2026ના રોજ ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી ડેટા ફોર ડેવલપમેન્ટ, જે પર રાષ્ટ્રીય ચર્ચા વિચારણા સમિટ અંતર્ગત ભારતમાં મહિલા અને પુરુષને 2025નો એ નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં ખાસ કરીને મહિલા અને પુરુષની સરખામણી કરવામાં આવી છે. પસંદ કરેલા સૂચનાંકના ડેટાની વાત કરીએ તો શીર્ષક સાથે એ પ્રકાશિત થયો છે અને આ 27મી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. આની થીમ તો કે વિકાસ માટે ડેટા આવશ્યક છે. તો થીમ પર આપણને યાદ રાખવી. સમજાવ્યું છે કે ભારતમાં મહિલાઓ અને પુરુષ જે વિવિધ ક્ષેત્રે જેમ કે શિક્ષણ, રોજગારી, આરોગ્ય, વસ્તી વગેરેમાં કેવી રીતે પ્રગતિ કરી રહી છે, કેવી રીતે પાછળ જઈ રહ્યું છે, બંનેનો ડેટા આપ્યો છે. તો આપણે બંનેનો ડેટા ઇમ્પોર્ટન્ટ ગણી અને થોડું જોઈ લઈએ બધા વિશે. જન્મમાં વાત કરીએ તો 2017 થી 2019માં 1000 છોકરાઓમાં સરખામણીએ 904 છોકરીઓ જન્મે છે. જ્યારે 2021 થી 23 થી વધી ગઈ અને 17 થઈ ગયું, એટલે 917, એટલે ટૂંકમાં
13 જેવો રેશિયો વધાર્યો છે મહિલાઓએ. આનો અર્થ એ થયો છોકરીઓ હવે વધુ મહત્વ મળી રહ્યું છે અને સૌથી વધુ અરુણાચલ પ્રદેશમાં જોવા મળી રહ્યું છે. 1075 છે અને સૌથી ઓછું તો કે ઝારખંડમાં જોવા મળી રહ્યું છે 899 છે. જ્યારે નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી થોડીક વધી છે. રોજગારમાં ગ્રામીણ મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2022ના ડેટાની વાત કરીએ તો 37.5 અને 2025ની સરખામણીમાં 45.9 એટલે ઘણું વધ્યું છે. ઇમ્પોર્ટન્ટ ગણાય છે કારણ કે 12% જેટલું વધ્યું. આનો અર્થ એ થયો હવે સ્ત્રીઓ પણ કામ કરી રહી છે અને મહત્વનું કરી રહી છે. ઉચ્ચ શિક્ષણમાં વાત કરીએ તો 2022 થી 2023નો ડેટા જોઈએ, છોકરીઓ 28.5 થી 30.2 થઈ ગયું અને છોકરાઓ 28.5 થી 28.9 થઈ ગયા. તો બંનેમાં થોડો વધારો જોવા મળ્યો છે. એમાં મહિલાઓમાં ડાયરેક્ટ 2%, છોકરાઓમાં 0.6% જેટલો વધારો જોવા મળ્યો છે. તો આનો અર્થ એ થયો કે છોકરીઓ કોલેજ વધારે પડતી જઈ રહ્યું છે અને ઇમ્પોર્ટન્ટ આપી રહ્યા છે માતા પિતા પર ભણવામાં. માતૃ મૃત્યુ દરની વાત કરીએ તો દર 1 લાખ જીવત જન્મેલા બાળકો પર સ્ત્રીઓના મૃત્યુની સંખ્યાની વાત કરીએ 2004 થી 6 નો ડેટા 254 હતો. 2021 થી 23નો ડેટા 88 છે. તો ઘણો ખરો એવો આપણે બસાવી રહ્યા છે મહિલાઓને જન્મ આપતી સમયે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સંચાલનકીય કાર્યમાં એટલે કે નોકરીઓનું વગેરે સંચાલન કરતી હોય ને એ ટાઈપની મહિલાઓમાં 2017 થી 2025 વર્ષે સંચાલન હોદ્દા પર વાત કરીએ તો પુરુષોનો 73.80% વધારો થયો, જ્યારે મહિલાઓમાં 102.54% વધારો થયો છે. ખાસ કરીને આપણે ખબર હશે હાલ મેનેજમેન્ટમાં સ્ત્રીઓનો કેટલો ફાળો છે, કારણ કે એ શિસ્તમાં રહે છે, જ્યારે પુરુષો શિસ્તમાં જ રહે પણ તોય ભગવાન જાણે શું થાય. સાક્ષરતા દરની વાત કરીએ તો સાક્ષરતા દર હજુ પણ 14.4% સ્ત્રીઓમાં છે, એટલે કે ટૂંકમાં પુરુષોમાં વધારે જોવા મળે છે. 14% જેટલો ડિફરન્સ છે બંનેનો. સ્ત્રીઓમાં 70% છે અને પુરુષોમાં 84% છે. લિંગ તફાવત 14% જેટલો આજુબાજુ આવે છે. તો એ થોડુંક નબળી વાત કહેવાય, પણ હવે આ લેશે ધીરે ધીરે બધીમાં આગળ જઈ રહી છે મહિલાઓ. નારી શક્તિ અમે મોદીજી અપાવે છે. ત્યારબાદ અસરકારક શહેરો સરકાર તરફ આગળ વધ્યું. બિલિયન પ્લસ શહેરોમાં એક માળખું. આ અહેવાલ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? તો નીતિ આયોગે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે આ અહેવાલ. ભારતમાં 47 શહેરોમાં બિલિયન્સ એટલે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ભારતની શહેરી વસ્તી લગભગ 1/3 એટલે કે ત્રીજા ભાગની 3માંથી 1 ભાગની વસ્તી તો આ એટલા શહેરોમાં જ વધી રહી છે. અને આ એટલા શહેરોમાંની જીડીપી ની વાત કરીએ તો 60% ફાળો છે ભારતની આખી જીડીપીમાં આ મોટા 47 શહેરોમાં. મહત્વનું છે. આ શહેરોનું દેશનું અર્થતંત્ર અને એન્જિન ગણવામાં આવે છે. આ શહેરો શા માટે મહત્વપૂર્ણ છે? તો કે આ એકલા શહેરોની જીડીપી લગભગ 60% જેટલી છે, હિસ્સો ધરાવે છે ભારતની આખી જીડીપીમાં. અને આ શહેરો દેશની શહેરી વસ્તીમાં 3 ભાગ એટલે કે 3માંથી 1 ભાગની છે. જે મતલબ એ થયો કે સારી રીતે સંચાલન થાય અને આખો દેશ ઝડપથી પ્રગતિ કરે એ મહત્વનું છે. કારણ કે જો વધુ પડતું 60% જીડીપી ઉપર ભાર મૂકવામાં આવતું હોય, 40% ઉપર એટલું બધી જોઈએ. આપણે અત્યારેની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે એમ જ છે, એ ટાઈપનું બધી બની રહ્યું છે. અને આ મોટા શહેરોની કેટલી સમસ્યાઓ છે? તો કે શહેરનું શાસન મજબૂત નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાની પાસે પૈસાઓની ઓછા છે અથવા તો અવગડ છે. કામના વિવિધ વિભાગો વહેંચેલા છે, જેથી યોગ્ય કામ થઈ શકતું નથી અથવા તો અટકી જાય છે. મહત્વનું છે. ઇમ્પોર્ટન્ટ નીતિ આયોગે બહાર પાડ્યો છે. નીતિ આયોગની વાત આપણે અગાઉ કરવાના જ છે. જ્યારે એનો બીજો આર્ટિકલ આવશે ત્યારે આગળ એટલું યાદ રાખવાના વિશે. ત્યારબાદ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનો રિપોર્ટ અનુસાર વિશ્વની સૌથી મોટી ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ એ કેટલામાં ક્રમે રહી છે? તો પહેલા નંબરે રહી છે ભારતની યુપીઆઈ. નામ રોશન કિયા હૈ આપને. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મૂલ્યાંકનમાં ભારત યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે આઈ થિંક 2016માં શરૂ કરવામાં આવી હતી અને 10 વર્ષ જેટલો સમય થયો છે. આને વોલ્યુમ દ્વારા જે વૈશ્વિક સૌથી રિફ્લેક્ટ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ તારણો મજબૂત નીતિ સમર્થન અને દેશમાં ઝડપથી વેપારને અપનાવવાના કારણે ડિજિટલ ચુકવણીમાં વૈશ્વિક નેતા તરીકે ભારતનો ઉદય થઈ રહ્યો છે, એટલે ભારત ઉગી રહ્યો છે. વિશ્વના તમામ ઇન્ટરનેશનલ
મની ટ્રાન્સફર સિસ્ટમમાં ફક્ત યુપીઆઈ નો એકનો ફાળો 49% છે, એટલે 50%ની આજુબાજુ તમે ગણી શકો. તો ખાસ કેટલું મહત્વનું છે જવાબદારી. આનો અર્થ એ થયો યુપીઆઈ વિશ્વના અડધા લોકો પાસે યુપીઆઈ હાલ એનો યુઝ કરી રહ્યું છે. વધુ પડતો ઉપયોગ શા માટે? તો કે દરરોજ લગભગ 66 કરોડ વ્યવહારો થાય છે યુપીઆઈમાં. દરરોજની વાત કરેલી છે, વરની નહીં. દૈનિક વ્યવસાયની આશરે 0.86 લાખ કરોડ એટલે કે 86,000 કરોડ જેટલું આમાં 86,000 થઈ રહ્યું છે. આમાં ટ્રાન્ઝેક્શન વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એટલા બધી, જ્યારે દરેક જગ્યાએ એનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. આની ખાસ વિશેષતા છે 700+ બેંકો આની સાથે જોડાયેલું છે, ખૂબ ઉપયોગમાં લેવાતું છે. 97,000 કરતા પણ ઓછું અને કુલ એટલું ટ્રાન્ઝેક્શન આના દ્વારા થાય છે. અને ડિજિટલ ચુકવણીમાં 85% હિસ્સો છે ભારતનો, એટલા માટે મહત્વનું બની રહ્યું છે. હવે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે આ રિપોર્ટ આપ્યો છે, જેની રચના 1 જુલાઈ 1944માં થઈ હતી. આનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. 191 સભ્ય છે. સેલું તો કે લિક્રેસ્ટેન્સમાં બંધ્યો હતો. અને એમડી ક્રિસ્ટનિયાલ જોન જીવા છે. પ્રથમ નાયબ એમડી તો કે ગીતા ગોપીનાથન હતા, એને રાજીનામું આપી દીધું હતું ભારતના. અને ઈડી તો કે અજીત પટેલ છે, હાલ ગુજરાતી છે, તો આપણને યાદ રાખવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. આ વર્લ્ડ ઇકોનોમી આઉટલુક રિપોર્ટ, ગ્લોબલ ફાઇનાન્સિંગ સસ્ટેનેબલ રિપોર્ટ અને ફિઝલ મોનિટરિંગ રિપોર્ટ જેવા રિપોર્ટો બહાર પાડે છે. તો આપણને યાદ રાખવું, પીએસઆઈ જેવી હેલી એક્ઝામ હોય તો આના ફૂલ ફોર્મ પૂછી લે, તો એ પણ આપણને યાદ રાખવું. તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા રાજ્યમાંથી પીએમ એટલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની ચોથી આવૃત્તિ લોન્ચ કરી છે? તો આનું આયોજન એટલે કે ઓડિશાથી આને લોન્ચ કરવામાં આવી છે. ચોથો ભાગ છે આ ગ્રામ સડક યોજનાનો એ. તો કૃષિ મંત્રી આપણા શિવરાજસિંહ ચૌહાણે આજે ઓડિશાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણ રાયગઢ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યાંથી જ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની ચોથી આવૃત્તિ શરૂ કરવાના છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે માહિતી આપી કે આ પહેલ જે લગભગ 1700 કિલોમીટર સુધી કુલ લંબાઈને આવરી લેશે. 8,000 એટલે કે 829 રોડ પ્રોજેક્ટો, 1600 કરોડ રૂપિયાથી વધારે આનો ખર્ચ કરવામાં આવશે. તો આ ખાસ કરીને તબક્કામાં ચોથો તબક્કો શરૂ કરી રહ્યા છે આપણે. કેનો? તો કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની વાત કરીએ, 25 ડિસેમ્બર 2000 રોજ એટલે કે 2000 રોજ તાત્કાલિક વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી, એને શરૂ કરી હતી. હાલ આના 3 તબક્કા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ચોથા તબક્કામાં શરૂ થયું છે ઓડિશાથી, તો આપણને યાદ રહેવું જોઈએ. તો તાજેતરમાં જ નીતિ આયોગે પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 2 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે. એક જોરામ અનિયા અને ડોક્ટર RM બાલાસુબ્રમણ્યમ બંનેની નિમણૂક કરી છે. તો આપણો જવાબ A અને B બંને આવશે. ઇમ્પોર્ટન્ટ છે નિયુક્તિ, કારણ કે પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. શનિવારે કેબિનેટ સચિવાલય તરફથી એક મહત્વની સૂચનાનું પાલન કરી અને નિમણૂક ઔપચારિક રીતે આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠેલી બેઠક દરમિયાન જોરામ અનિયા અને ડોક્ટર R બાલાસુબ્રમણ્યમને નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્ય તરીકે મંજૂર આપવામાં આવી છે. બંને વિશે થોડી માહિતી લઈ લઈએ. જોરામ અનિયા જે અરુણાચલ પ્રદેશના શિક્ષક અને સંશોધક છે. નિશી સમુદાયના પ્રથમ મહિલા વ્યક્તિ છે પીએચડી કરેલા. હિન્દી પીએચડી કરનાર પ્રથમ મહિલા વ્યક્તિ છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. તેમની પસંદગી ખાસ કરીને તેમને ઉત્તર પૂર્વના ભારતીય રાજ્ય એટલે કે રાષ્ટ્રીય સ્થિતિની પ્રતિનિધિત્વ મળે એના માટે થઈને આ કરી રહ્યા છે. તો ખાસ હવે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, કારણ કે ઉત્તર પ્રદેશ અને ઇમ્પોર્ટન્ટ. ડોક્ટર RM બાલાસુબ્રમણ્યમની વાત કરીએ, જેઓ નીતિ નિષ્ણાત અને પરોપકારી છે. સ્વામી વિવેકાનંદ યુવા ચળવળના સ્થાપક છે. આ પાયા સ્થળ અને મોટા નીતિ સ્થળ સુધારક છે. આ ઘણો એવો કામનો અનુભવ છે. તો હવે નીતિ આયોગમાં આ બંનેની પ્લસ કરીએ એટલે 7 પૂર્ણકાલીન સભ્ય થઈ ગયા, નકર અત્યાર સુધી 5 જ હતા. તો એ પણ મહત્વનું બની રહ્યું છે આપણા માટે. તો અપેડાએ બાસમતી અને ઓર્ગેનાઇઝેશન તાલીમ કેન્દ્ર માટે કયા રાજ્યના કૃષિ વિભાગ સાથે 70 વર્ષ લીઝ પર હસ્તાક્ષર કર્યા છે? તો ઉત્તર પ્રદેશ સાથે લીઝ પર હસ્તાક્ષર કર્યા છે. અપેડાએ બાસમતી જે ચોખાના એટલે કે બાસમતી ચોખા છે ને એને ગ્રીન એટલે કે ગ્રીન પ્રોસેસિંગ કરવા માટે. તો કૃષિ અને પ્રોસેસિંગ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે અપેડાએ પીલીભીત બાસમતી ઓર્ગેનાઇઝેશન તાલીમ કેન્દ્રના સ્થાપક માટે ઉત્તર પ્રદેશ કૃષિ વિભાગ સાથે 70 વર્ષની લીઝ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ પગલાંનો હેતુ બાસમતી ચોખા
ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. આ કેન્દ્ર બાસમતી ઓર્ગેનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી દરમિયાન બાસમતી ચોખા ઉગાડવામાં આવશે, એનો સંગ્રહ કરવામાં આવશે, એની ગેલેરી સ્થાપવામાં આવશે, કોલ્ડ રૂમ સ્થાપવામાં આવશે, પ્રયોગશાળા બનશે, ઓર્ગેનિક ખેતી ઇનપુટ અને વગેરેનો સંગ્રહ કરી અને આ સુવિધા સર્જ કરવાનું છે. અપેડા ક્યાં? તો કે ઉત્તર પ્રદેશમાં આવી બધી સુવિધા બનાવવાનું છે. અને ભારતના બાસમતી છે ને એને ખાસ કરીને જીઆઈ ટેગ મળેલો છે, તો વધારે વિકાસ કરવા માટે આ કરાર થયા છે, તો યાદ રાખવા. અપેડાની વાત કરી લઈએ. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસિંગ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનનો નિકાસ માટેનું સત્તામંડળ છે. આ એક સરકારી સંસ્થા છે જેની રચના 13 ફેબ્રુઆરી 1986 થઈ હતી. અધ્યક્ષ અભિષેક દવે છે. આનું કામ તો કે ભારતમાં કૃષિ ઉત્પાદન જેમ કે ચોખા, ફળો વગેરેને વિદેશમાં નિકાસ કરવામાં મદદ કરવાની. ખાસ કરીને આપણે ખબર હોય તો એમએસપી અંતર્ગત પ્રોડક્ટો ખરીદી રહ્યું છે, તો એ આપણને. તો કઈ સંસ્થાએ વિશ્વનો પ્રથમ ઓટો સ્ટાર ઉપગ્રહ જે મિશન દ્રષ્ટિને લોન્ચ કર્યો છે? તો ગેલેક્સી આઈએ લોન્ચ કર્યો છે. બેંગ્લોર સ્થિત એક કંપની છે જે ભારતની છે. આ ઉપગ્રહ કેલિફોર્નિયા યુનાઇટેડ સ્ટેટ ફાલ્કન 9 અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યો છે. આ વિશ્વનો પ્રથમ ઉપગ્રહ છે જેને પ્લેટફોર્મ ઇલેક્ટ્રો-ઓટોપ એટલે કે ઓટોપ્સ અને સિન્થેટિક એપેક્સન રડાર બંનેને સાથે જોડી અને આને બનાવવામાં આવ્યો છે, તો ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે આ ઉપગ્રહ. ગેલેક્સી આઈએ વિશ્વનો પ્રથમ ઓપ્ટો સ્ટાર ઉપગ્રહ જે મિશન દ્રષ્ટિને સફળપૂર્વક લોન્ચ કર્યું છે. મિશન દ્રષ્ટિ જ્યારે લોન્ચ થયું હતું ત્યારે જ આપણે આના વિશે ચર્ચા કરી હતી, જેના દ્વારા ઉપગ્રહ દિવસ, રાત અને વાદળ, વરસાદ, ધુમ્મસ વગેરેમાં સ્પષ્ટ ચિત્ર લઈ શકશે. આ મિશન દ્રષ્ટિ જે વજનમાં 170 કિલોગ્રામ છે, જે ખાનગી ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલ સૌથી મોટો પૃથ્વીની નિરીક્ષિત કરતો ઉપગ્રહ છે, તો મહત્વનો બની રહ્યો છે. ગેલેક્સી આઈઝની વાત કરીએ, આની સ્થાપના 2021 થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોર, ભારત ખાતે છે. મહત્વનો છે, પહેલો છે, તો આપણને યાદ રાખવો પડશે. ત્યારબાદ ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર અમ્પાયર કોણ બન્યા છે? તો રીતિકા સિંહ બન્યા છે. ખાસ કરીને તમિલનાડુના એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે, જોઈ લઈએ. તમિલનાડુના રીતિકા સિંહ ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર બન્યા છે, જે રમતગમતમાં સમાવેશતા તરફ એક મોટું પગલું છે ટ્રાન્સજેન્ડરો માટેનું, તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને એલજીબીટી ક્યુઆર નો વગેરેનું ફૂલ ફોર્મ અહીં નાખેલું છે. એક વખત તમે વાંચી લો, કાં તો તમને આવડતું જશે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ વાંચી લેવું ઇમ્પોર્ટન્ટ લાગે તો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે અવશ્યથી ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. જીજી ઓફિસર ટેલિગ્રામ ચેનલ અથવા તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ બને. અને ટોપ 10 એમસીક્યુ કોણ જોઈ રહી છે ખાસ કોમેન્ટ કરો, કારણ કે તમારો પ્રતિભાવ એમાં મળવો આવશ્યક છે.